આ પ્રેસ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય દેશના છેવાડાના માણસ સુધી સરકારી યોજનાઓનો લાભ મળે તેવો શુભ આશય હતો। જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં પ્રદેશ કક્ષાના અગ્રણી નેતાઓએ હાજરી આપી બજેટના ટેકનિકલ પાસાઓ અને તેનાથી ગુજરાત તેમજ મહેસાણા જિલ્લાને મળનારી સંભવિત ભેટો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી। મુખ્ય વક્તાઓ અને ઉપસ્થિત આ પત્રકાર પરિષદમાં મુખ્યત્વે નીચે મુજબના મહાનુભાવોએ સંબોધન કર્યું। પ્રદેશ ઉપાધ્યક્ષ જયરાજસિંહ પરમાર, પ્રદેશ કારોબારી સભ્ય શ્રીધરભાઈ જોશી, નટુજી ઠાકોર, સહસંયોજક મુકેશભાઈ પટેલ, ડૉક્ટર સુકાજી ઠાકોર આ નેતાઓએ બજેટને વિકસિત ભારતની દિશામાં એક મજબૂત કદમ ગણાવતા જણાવ્યું કે આ બજેટમાં ખેડૂતો, મધ્યમ વર્ગ અને યુવાનો માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે। કાર્યક્રમની વિગતો અને ઘણી બધી સરકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી। મહેસાણા જિલ્લા ભાજપના મહામંત્રી અને કાર્યાલય પ્રભારી ડૉક્ટર જે.એફ. ચૌધરી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ પરિષદ મંગળવાર 3 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 11 કલાકે શ્રી કમલમ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। મોટી સંખ્યામાં સ્થાનિક પત્રકારોએ હાજરી આપી હતી અને બજેટની વિવિધ યોજનાઓ વિશે પ્રશ્નોત્તરી કરી હતી। આ બજેટ માત્ર આંકડાઓની માયાજાળ નથી, પરંતુ અત્યોદય સંકલ્પને સિદ્ધ કરનારું બ્લુપ્રિન્ટ છે। આજે આપણી સમક્ષ બજેટની ગતિવિધિનું આયોજન અને પ્રસ્તાવ તમારી સમક્ષ રજૂઆત કરી છે। ખાસ કરીને ગરીબલક્ષી, ગરીબ, પીડિત, શોષિત, આદિવાસી આ સર્વે લોકોનો વિકાસ થાય, સર્વે સમાજનો વિકાસ થાય એવું ગરીબલક્ષી બજેટ આજે રજૂઆત કરવામાં આવી છે। દેશના લોકોને અને સમગ્ર ગુજરાતના લોકોને આ બાબતે આપના માધ્યમથી જાણકારી મળે, સાથે સાથે નરેન્દ્રભાઈ અને નિર્મલા સીતારામજીને પણ આ સુંદર બજેટ રજૂ કર્યું છે બદલ અભિનંદન આપું છું। આપ સૌ જ્યારે ઉપસ્થિત રહ્યા છો તો લોકોના ઘર સુધી આ બજેટની તમામ વિગતો પહોંચે એવી આશા સાથે બધાનો ખૂબ ખૂબ આભાર। માર્કેટ કેટલું ઊંચું ચડ્યું અને નીચું ઉતર્યું એના આધારે આકલન કરતા હોય છે, પણ મોદી સાહેબની જે અહીંયા વાસ્તવિકતા છે, જે કહીએ તે જે પ્રશ્નો આપણે સમજીએ કે સ્કિલ ડેવલપમેન્ટની આપણે વાત કરી છે, સ્વરોજગારની વાત કરી છે। મોટાભાગના યુવાનોને, યુવતીઓને સરકારી નોકરીઓ જોઈતી હોય છે, પણ આપણા દેશનો રેશિયો કાઢો તો બધા જ ગ્રેજ્યુએટો અને બધી જ કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની નોકરીઓ ભરી કાઢો તો 4% ગ્રેજ્યુએટોને જ આ નોકરી મળી શકે એમ છે। બાકીના લોકોએ સ્કિલ ડેવલપમેન્ટમાં પોતાની રોજગારી ઊભી કરવી પડશે, આ જરૂરિયાત છે। એ રોજગારી કેવી રીતે ઊભી કરવી એના અનેક પાસાઓ આ બજેટમાં વર્ણવી લીધા છે। પર્યાવરણનો મુદ્દો બહુ સારી રીતે લીધો છે, પ્રવાસનનો પણ લીધો છે, આપણી સંસ્કૃતિનો પણ લીધો છે। આ બધી જ જગ્યાએ માણસોની જરૂર પડે છે। પ્રત્યેક વર્ગો સુધી પહોંચાડવાના સંકલ્પ આધારિત આ બજેટ છે। તો આ બજેટ વિશે વિસ્તૃત માહિતી અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ, પૂર્વ સાંસદ અને શ્રી નટુજી ઠાકોર સાહેબ, બીજા અમારા પ્રદેશના કારોબારીના સભ્ય અને પ્રદેશના પ્રવક્તા એવા જયરાજસિંહજી પરમાર અને ત્રીજા શ્રીધરભાઈ જોશી, પ્રોફેસર શ્રીધરભાઈ જોશી એ વિસ્તૃત માહિતી આપવાના છે। તો વારાફરતી ત્રણેય આપણને આ માહિતી રજૂ કરે। આપના દ્વારા આપને ખાસ વિનંતી છે કે આ માહિતી લોકો સુધી પહોંચે, રજૂ થાય અને લોકો આ બજેટથી માહિતગાર થાય એવી જ આપની જોડે અપેક્ષા છે। ભારત માતા કી જય। નાણાકીય વર્ષ 2026-27 માટેનું રૂપિયા 53.5 લાખ કરોડ રૂપિયાનું બજેટ જે ગત 1 ફેબ્રુઆરીના રોજ કર્તવ્ય ભવનમાં રજૂ થયું છે, એના ઉપર ના મુખ્ય મુદ્દાઓ, બજેટથી લોકોને શું ફાયદો થશે એના ઉપર માટેની આ પ્રેસ રાખી છે। પણ કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણજીએ સતત 9મી વખત બજેટ રજૂ કરીને ઇતિહાસ રચ્યો છે। કોઈ મહિલાએ આ નારી શક્તિનું પ્રદર્શન છે અને શક્તિનું પ્રતિબિંબ રજૂ કરે છે। કોઈ પ્રથમ મહિલા એવા છે, અગાઉ 10 વખત પૂર્વ પ્રધાનમંત્રી આપણા મોરારજી દેસાઈ રજૂ કરી ચૂક્યા છે, 9મી વખત આમણે કહ્યું છે, પણ બહેન તરીકે પહેલી વખત છે, પહેલા મહિલા છે। કર્તવ્યમાં રજૂ થયેલું આ બજેટ દેશની વિકાસ યાત્રામાં એક નવી દિશા દર્શાવતું તેમજ વિકસિત ભારત 2047 અને આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ અગ્રેસર બનાવતું આ બજેટ છે। આ બજેટમાં 3 કર્તવ્યો છે
જેમ કે દેશના આર્થિક વિકાસને ઉત્તેજન, નાગરિક ઉત્તેજન